છેલ્લા કેટલાય સમયથી સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગ છે તે કાર્ય નથી કરી રહ્યું અને તેના બદલે કાર્ય કરી રહ્યા છે ડેપ્યુટી કલેક્ટર. જે ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર છે તે ખનીજ માફિયાઓ પર સપાટું બોલાવી રહ્યા છે. ત્યારે વધુ એક વખત આજે સરાહનીય કામગીરી કરી છે તે ડેપ્યુટી કલેક્ટરે કરી છે. ડેપ્યુટી કલેક્ટર દ્વારા 150 થી વધુ ગેરકાયદેસર ખાણો પર દરોડા પાડવામાં આવ્યા છે. પરંતુ અહીંયા કમનસીબની વાત એ છે કે જે કાર્ય જે સંસ્થાને સરકાર સોંપે છે તે નથી કરતી, પરંતુ કરે છે કોણ? ડેપ્યુટી કલેક્ટર. ખરેખર આ કામ કરવું જોઈએ ખાણ ખનીજ વિભાગે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા છે રાજનીતિક માથાઓ. આવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, કારણ કે આમાં નેતાઓથી લઈને પોલીસ વાળા સુધીના દરેક વ્યક્તિ છે તે હપ્તા લે છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને તેમની સંડોવણી હોય તેવા કહેવાય કે આશંકાઓ સામે આવી રહી છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. અવારનવાર સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ શંકાના દાયરામાં આવે છે, ત્યારે વધુ એક વખત જે ખાણ ખનીજ વિભાગ છે તેની કાર્યવાહીને લઈને અનેક પ્રશ્નો ઉઠ્યા છે. કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં ગેરકાયદેસર કોલસા ખનનની પ્રવૃત્તિ પર મોટી કાર્યવાહી થઈ છે. ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે એક સાથે 150 થી વધુ ગેરકાયદેસર ખાણો પર દરોડા પાડીને ખનન માફિયાઓમાં મોટો ફફડાટ ઉત્પન્ન કર્યો છે. કારણ કે તે છે જ્યારથી ડેપ્યુટી કલેક્ટર કાર્યવાહી કરી રહ્યા છે ત્યારથી ખનીજ માફિયાઓ છે, ખનન માફિયાઓ છે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ છે. કારણ કે તેમનો એક ડર હવે ખનીજ માફિયાઓમાં બેસી ગયો હોય તેવું લાગી રહ્યું છે. આ કાર્યવાહી જામવાડી અને વડુલો વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી, જ્યાં અધિકારીઓએ કોલસો કાઢવા માટે ખોદવામાં આવેલા 150 થી વધુ ખાડાઓ શોધી કાઢ્યા. દરોડા દરમિયાન હજારો ટન કોલસાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો, જે ગેરકાયદે ખનનના વ્યાપક પ્રસારને દર્શાવે છે. તપાસ દરમિયાન ખનન માટે વપરાતા ટ્રેક્ટર અને અન્ય સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ સાધનોનો ઉપયોગ ગેરકાયદે ખનન માટે કરવામાં આવતો હતો. પકડાયેલી કેટલીક ખાણોમાં રાજકીય આગેવાનોની સંડોવણી હોવાની શક્યતાઓ છે, ત્યારે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને જો આ દાવા સાચા સાબિત થાય તો આ કેસ ખૂબ ગંભીર બની શકે છે. ખાસ કરીને જે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ખનીજ માફિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ કાર્યવાહીથી વર્ષોથી ચાલી રહેલા કોલસાના કાળા કારોબાર પર મોટો ફટકો પડ્યો છે. ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ છે. પ્રાંત અધિકારીની આ કાર્યવાહીથી ગેરકાયદે ખનન પર અંકુશ લાગશે તેવી આશા સેવાઈ રહી છે. સૌથી પહેલા પ્રાંત અધિકારી શું કહી રહ્યા છે તે સાંભળીએ. થાનગઢ તાલુકાની અંદર જે ભડુલા અને જામવાળી જે ગામ આવેલા છે ત્યાં જે ગેરકાયદેસર કાર્બોસેલનું જે ખનન થતું હતું, ત્યાં અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલાદાર મૂળી, થાનગઢ અને ચોટીલા અને તમામ નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી સાથે મળીને સંયુક્ત રીતે રેડ પાડવામાં આવેલી હતી. અને આ રેડ દરમિયાન છે એ લગભગ 150 થી પણ વધુ જે લાઈવ કુવા છે કાર્બોસેલના ખનન માટે એ મળી આવેલા છે. અને ત્યાં જે સાધન સામગ્રી હોય છે, ચરખી છે, જનરેટર છે, મશીન છે અને જે સાધનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પણ મળી આવેલા છે. તમામે તમામ જે જથ્થો છે એ જથ્થો જપ્ત કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે. હાલ આ તમામ જથ્થો છે એ જથ્થાને મામલતદાર કચેરી થાનગઢ ખાતે લઈ જવામાં આવે છે. સાથે સાથે ટ્રેક્ટરો પણ મળ્યા છે, એ પણ ટ્રેક્ટરો જપ્ત કરી અને મામલતદાર કચેરીએ મૂકેલ છે. ગુજરાતના ઇતિહાસમાં નવો રેકોર્ડ આ કાર્યવાહી થઈ છે, કારણ કે ગુજરાતની ખાણ તપાસના ઇતિહાસમાં આવું એક પણ રેકોર્ડ નથી જ્યારે 150 ખાણ પર આવી કાર્યવાહી કરવામાં આવી. ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમને આ કામગીરી બદલ લોકો તરફથી અનેક પ્રશંસા મળી રહી છે અને મળવી પણ જોઈએ. આ કાર્યવાહીથી ગેરકાયદે ખનન પર કડક પગલાં ભરવાની સરકારની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે. લોકો તો કહેશે, કારણ કે જ્યારે આવી કામગીરી કરવાની હોય છે એ વિભાગ કરતું નથી, પરંતુ જે પ્રાંત અધિકારી છે એ આ કાર્યવાહી કરે છે અને હજુ પણ આમાં કાર્યવાહી થવી જોઈએ. કારણ કે જે મોટા માથાઓ આમાં સંડોવાયેલા છે, જો તેમના નામ બહાર આવે તો ખબર પડે કે સરકાર ખરેખર કાર્યવાહી કરે છે, તેને સપોર્ટ કરે છે કે સરકાર જ છે કે એના અધિકારીઓ છે તે આ છુપાવવાનો પ્રયાસ કરે છે. કારણ કે આ કોઈ એવું કામ નથી કે નાના વ્યક્તિ કરી શકે. આ વસ્તુ એવી છે કે આમાં મોટા માથાઓ અને મોટા નેતાઓ પણ સંડોવાયેલા હોય છે. એટલે હવે જોવાનું રહ્યું કે આ મુદ્દે સરકાર શું પગલાં લે છે.
આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.